મુંબઈમાં ઝાલાવાડ બિઝનેસ ફોરમ આયોજિત કાર્યક્રમમાં વઢવાણના એમએલએ અને સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત સુરેન્દ્રનગરની જેએફટીઆઈ ટીમ ઉપસ્થિત રહી હતી. મુંબઈમાં વસતા ઝાલાવાડીઓનો સુરેન્દ્રનગરમાં સેવાના ભગીરથ કાર્યમાં સિંહ ફાળો છે. ઝાલાવાડ બિઝનેસ ફોરમ મુંબઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને જેએફટીઆઈ ટીમમાંથી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવદરિયા, સ્થાપક ચેરમેન કિશોરસિંહ ઝાલા અને પ્રેસિડેન્ટ નરેશભાઈ કેલાએ મુંબઈ રૂબરૂ મુલાકાત કરીને ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024માં પધારવા માટે મુંબઈમાં વસતા ઝાલાવાડી અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું હતું. મુંબઈમાં ઝાલાવાડી અગ્રણી ઉદ્યોગકારો એવા ZBF મુંબઈના ચેરમેન શ્રી રાજીવભાઈ શાહ, ઝાલાવાડ ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ શેઠ, શ્રી દીપકભાઈ શાહ, શ્રી CV શાહ, શ્રી બિપિનભાઈ વોરા, શ્રી મનીષભાઈ શાહ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ ઉપસ્થિત સૌ આગેવાનોએ શ્રી જગદીશભાઈ મકવાણાનું બહુમાન કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ વિપુલ પ્રમાણમાં તકો ઊભી થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત પણ આગામી દિવસોમાં નવા ઔદ્યોગિક રોકાણો માટે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી અનુકૂળ છે. વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મુંબઈ સ્થિત ઝાલાવાડીઓ શ્રેષ્ઠીઓની અગ્રેસર ભૂમિકાને બિરદાવતા શ્રી જગદીશભાઈ મકવાણાએ ઉલ્લેખ કરેલ કે ઝાલાવાડના પાંજરાપોળ દવાખાના શૈક્ષણિક સંસ્થાઓમાં મુંબઈમાં વસતા ઝાલાવાડી શ્રેષ્ઠીઓનો અનન્ય ફાળો છે. ઝાલાવાડ બિઝનેસ ફોરમ મુંબઈની ટીમ દ્વારા ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024નું આમંત્રણ સહર્ષ સ્વીકારી અને ઉમળકાભેર સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મારા માટે આજનો આ દિવસ ગુજરાતની ધરતી છોડીને મહારાષ્ટ્રની અંદર આ મુંબઈ જેવા મહાનગરમાં ઝાલાવાડ વાસીઓને મળવાનો અને આ પ્લેટફોર્મ ઉપર બોલવાનો આ પ્રથમ અવસર મને પ્રાપ્ત થયો છે. એટલે હું ખરેખર ભાગ્યશાળી છું કે આપે મને આમાં આપ વચ્ચે નિમંત્રિત કરી અને બોલવાની તક આપી છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ મુંબઈ મહાનગરના આંગણે આપણા ઝાલાવાડ વાસીઓ તમે ગુજરાત તો ખડું કર્યું છે, એમાં ઝાલાવાડનું ગૌરવ વધારીને ઝાલાવાડને ખડું કરી દીધું છે. આજે ઝાલાવાડની અંદર જીવદયાના કામમાં જો પાંજરાપોળ ચાલતા હોય ને તો આ મુંબઈના સૌ જૈન સમાજના કારણે ચાલે છે. મિત્રો બંધ કરવાનો વારો આવે અને પશુઓ ક્યાં જતા હોય એ હું તમે બધા કલ્પના કરી શકીએ. આજે ઝાલાવાડની સંસ્થાઓ જુઓ, ચાહે આરોગ્યની હોય, ચાહે શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ હોય, તો બધી સંસ્થાઓ મિત્રો જૈન સમાજના નામે ચાલે છે. કોઈ જૈન સમાજના અગ્રણીના નામે આ બધી સંસ્થાઓ ચાલી રહી છે. અને ત્યારે અમે જ્યારે આ ઝાલાવાડથી સુરેન્દ્રનગરથી આવ્યા હોય ત્યારે ઝાલાવાડ માટે કંઈક કરવું છે. તમને પણ વતન પ્રેમ છે કે ભાઈ માદરે વતન માટે અમારે પણ કંઈક કરવું છે. અને એટલા માટે આજનો કાર્યક્રમ અને આગામી 27, 28, 29 ડિસેમ્બર ZFTI ના માધ્યમથી ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 3 દિવસ માટે થવા જઈ રહ્યો છે. એના માટેનું ઇન્વિટેશન આપવા માટે પણ અમે આવ્યા છીએ. એટલે સૌ ઝાલાવાડ વાસીઓને હું આવકારું છું. આપ આ મેગા એક્સપોમાં ખાસ પધારો, કારણ કે આપના સહકારની ખૂબ જરૂર છે. અને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, માતા અને માતૃભૂમિ એને સ્વર્ગથી પણ માન કીધા છે. એટલે ઝાલાવાડ આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે. અને મારા કરતા પણ અનુભવી આ બધા ખૂબ લોકો છો, મોટી ઉંમરના પણ છો. આપણા ઝાલાવાડની એક કહેવત હતી, ઝાલાવાડ
આવડ બાવળ અને બોરડીનો પ્રદેશ, ત્યાં બીજું કાંઈ ન હોય. ઝાલાવાડ માટે નથી હો. આજે ગુજરાતની અંદર સૌથી વધારે નર્મદાનું પાણી સિંચાઈ માટે જો કોઈ જિલ્લાને મળતું હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે મિત્રો. એટલે ખેતી આપણી સમૃદ્ધ બની છે. સુરેન્દ્રનગરમાંથી કેટલી એવી વસ્તુઓ છે જે આજે એક્સપોર્ટ થઈ રહી છે. એટલે આપણને પાણી છે. આખા ગુજરાતમાં સૌથી સસ્તામાં સસ્તી જમીન હજી આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં મળે છે. બીજું એર કનેક્ટિવિટી. આપણું જે હીરાસરનું એરપોર્ટ બન્યું ને એટલે સુરેન્દ્રનગર થી 80 કિલોમીટર હીરાસર. એટલે એર કનેક્ટિવિટી આપણને નજીકથી મળે છે. રોડ કનેક્ટિવિટી જોઈએ તો રાજકોટ થી અમદાવાદનો જે નેશનલ હાઈવે 6 માર્ગીય, આમ તો મોટા ભાગે 95% કામ એનું પૂરું થઈ ગયું છે. એ આપણા જિલ્લામાંથી પસાર થાય છે. બીજું સુરેન્દ્રનગર વઢવાણ થી અમદાવાદ 4 લેન, સુરેન્દ્રનગર થી અમદાવાદ આપણો 4 લેન રસ્તો છે, વિરમગામ માલવણ વાળો જે રસ્તો છે થઈ જાય. આમ જોઈએ તો તમે વાયા લીંબડી થી ચાલો તો ધંધુકા લીંબડી, વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા થી કોડા સુધીનો નેશનલ હાઈવે જે 4 લેન મંજૂર થઈ ગયો છે. એટલે રસ્તાની કનેક્ટિવિટી પણ સુરેન્દ્રનગર થી ચારેય બાજુ જવું હોય, સુરેન્દ્રનગર થી રાજકોટ જવું હોય તો એ 4 લેન છે. સુવિધા છે, એર કનેક્ટિવિટી છે, સસ્તી જમીન છે, રસ્તાની કનેક્ટિવિટી છે. હું કહું છું કે આગામી 10 કોઈ સુરેન્દ્રનગર જિલ્લાનો છે, આપણા ઝાલાવાડ નથી. નક્કી વાત છે. કારણ આમ તમે જો અમદાવાદ થી શરૂ કરીને બગોદરા સુધી, ત્યાં હદ અમદાવાદ જિલ્લાની પૂરી થઈ જાય, સુરેન્દ્રનગર જિલ્લાની હદ શરૂ થાય. આમ જો તો અમદાવાદ થી વિરમગામ માલવણ વાળો જે રસ્તો છે એ વિરમગામ એની હદ પૂરી થાય ને આપણા જિલ્લાની હદ શરૂ થાય સુરેન્દ્રનગરની. ત્યાં વિરમગામ સુધી ઇન્ડસ્ટ્રીઓ મોટા ભાગની ડેવલપ થઈ ગઈ છે. ધીમે ધીમે હવે જગ્યા ક્યાં, આમ જો તો સીધી માલવણ થી ધ્રાંગધ્રા થી હળવદ જાય તો એ પણ આપણો રસ્તો, આપણો જિલ્લો આવી જાય છે. આમ રાજકોટ થી આ બાજુ જોઈએ તો બામણબોર ની આ સાઈડ તો એ સુરેન્દ્રનગર જિલ્લાની હદ શરૂ થાય છે. એટલે ભવિષ્યમાં જોઈએ તો ચારેય દિશાઓમાંથી સુરેન્દ્રનગર ડેવલપ થશે ને થશે. કારણ કે એ સિવાય કઈ વિકલ્પ જ નથી. એમ મારી લાગણી અને માગણી છે કે આપણી જન્મભૂમિ છે તો એ જન્મભૂમિના લોકોને કંઈક રોજગારી મળે એ માટે કંઈક નવું કરો. સીવીસા છે, મને ધારાસભ્ય બન્યા ને આજે 8મી ડિસેમ્બરે ચૂંટણીનું રિઝલ્ટ હતું ગુજરાત વિધાનસભાનું. આ જામનગર વાસીઓએ 5500 મતની લીડ સાથે વિજય બનાવ્યો હતો મનીષભાઈ. એટલે હું સુરેન્દ્રનગરનો આભાર માનું એટલું ઓછું છું. મારી વાત પણ કરી દઉં કે મારું મૂળ ગામ લીંબડી તાલુકાનું સિયાણી ગામ, વાસીઓએ મને ધારાસભ્ય બનાવી દીધો અને મને જે આશીર્વાદ આપ્યા એટલે કાયમ માટે હું સુરેન્દ્રનગરને ઝાલાવાડનો ઋણી છું. કે ગામડામાંથી આવનાર વ્યક્તિને એક ધારાસભ્ય બનાવીને સરકારમાં ડેપ્યુટી ચીફ વ્હીપની જવાબદારી મળી જાય એ ભગવાનની કૃપા હોય, જનતા જનાર્દનના આશીર્વાદ હોય ત્યારે આ શક્ય બન્યું છે. એટલે મારી એક તમન્ના છે કે મારે કોઈ પણ સંજોગોમાં સુરેન્દ્રનગરનો तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.